નમસ્કાર મિત્રો, હું અનિલભાઈ સોલંકી. આપણે શિવ ટ્યુશન ક્લાસીસ સાથે તમારો નાનો ભાઈ કે મોટો ભાઈ તમે જે સમજો તે આજે જો એક વાત શેર કરવા માંગુ છું કે ધોરણ 10માં વિદ્યાર્થીઓને ગણિત વિષય ઘણીવાર અઘરો લાગતો હોય છે. જેનું મુખ્ય કારણ છે કે ગણિત વિષયમાં જે પાઠ છે તે પાઠમાં આપણે શું સમજવાનું છે તે વિદ્યાર્થીઓને ખબર નથી. આપણે શા માટે આ ટોપિક ભણીએ છીએ તે વિદ્યાર્થીને ખબર નથી. તેના માટે સૌથી પહેલાં આપણે એ સમજવું છે કે આ પાઠની અંદર આપણે શું શું ભણવાનું છે. સીધી ભાષામાં વાત કરું તો આપણે એની પ્રસ્તાવના સમજવાની છે કે પ્રસ્તાવનામાં શું આવે છે. તો ગણિતના જે પાઠ છે તે દરેક પાઠની પ્રસ્તાવના સમજાવવા માટે આપણે ધીમે ધીમે આ ચેનલ શરૂ કરી છે, જેમાં દરેક પાઠની પ્રસ્તાવના સમજાવતા વિડીયો અપલોડ કરવાના છે. હવે મેં જુસ્સામાં તમને કહી તો દીધું છે કે ભાઈ હું દરેક ચેનલ ઉપર આ વિડીયો અપલોડ કરી દરેક પાઠના જુસ્સામાં મેં તમને કહી તો દીધું છે, પણ તે શું થશે? તો આના માટે પહેલાં આપણે એક વાત સમજીએ કે આપણે કોઈ પણ ટેવ કે કોઈ પણ આદત આપણે પાડવી હોય કે મારે આવું હવે દરરોજ કરવું છે, તો શું થાય કે આપણા વિજ્ઞાન અનુસાર, સાયન્સ અનુસાર એવું છે કે કોઈ પણ ટેવ મનુષ્યને પાડવી હોય તો ઓછામાં ઓછા 21 દિવસ લાગે છે. તો આ 21 દિવસ દરમિયાન શું શું થતું હોય છે આપણે જોઈએ. ધારો કે તે 21 દિવસની આપણે એવું સમજીએ કે 7 દિવસમાં આ ટેવ પડતી હોય છે, અને 7 દિવસમાં આ ટેવ પડવા માટે આપણે એક ટેવ લઈ લઈએ. ધારો કે મેં એવું નક્કી કર્યું કે હવેથી દરરોજ મારે સાંજે 2 કલાક વાંચવા બેસવું છે. સાંજે 2 કલાક વાંચવા બેસવું છે તો શું થશે જો સમજો. દાખલા તરીકે તમારી સ્કૂલમાં કોઈ શિક્ષક કે બહારના કોઈ મોટા વ્યક્તિ આવ્યા છે ને તમને ભાષણ આપ્યું છે અને તમે મોટિવેટ થઈ ગયા છો, મારે હવે વાંચવું છે, મારે હવે માર્ક લાવવા છે, મારે હવે પહેલો નંબર લાવવો છે. તો આમાં શું થાય મિત્રો કે તમે 2 કલાક વાંચવાનું નક્કી કર્યું છે. જો આપણે સમજીએ 7 દિવસમાં ટેવ પડવાની કીધી ને, આપણે સમજો. ધારો કે આ 7 દિવસ છે, 1 2 3 4 5 6 7 દિવસોમાં આપણે સમજીએ કે 7 દિવસમાં શું શું થતું હોય. જો વિદ્યાર્થી મિત્રો, પહેલા દિવસે આપણને જુસ્સો હોય, અતિશય જુસ્સો હોય, એટલે આપણે 2 કલાક વાંચશું. હજી જુસ્સામાં આપણે બીજા 2 દિવસ એટલે કે બીજો આગલો દિવસે વાંચી નાખશું. પછી શું થાય, ત્રીજા દિવસે તમે જે 2 કલાક વાંચવાનું નક્કી કર્યું છે એ તમે ધીમે ધીમે કંટાળાના કારણે 2 કલાકમાંથી અડધો કલાક ઘટાડીને એમ થાય કે 1.5 કલાક જેવો સમય થયો છે તો આજે 1.5 કલાકે પૂરું કરી નાખીએ, હવે નથી વાંચો, કંટાળો આવે છે. એમ કરીને તમે ત્રીજા દિવસે 1.5 કલાક વાંચીને ઊભા થઈ જાઓ. પછી ચોથા દિવસે શું થાય, ચોથા દિવસે જ્યારે તમે ચોપડી પાસે જાઓ ત્યારે ચોપડી તમને જોઈ અને આમ એમ કે મને વાંચવા આય, પણ તમે શું કરો, બાજુમાં જે મોબાઈલ પડ્યો એ મોબાઈલ જઈને પકડી લો, અથવા તમે તમારા દોસ્તારોને રમતા જુઓ તો એમ થાય કે હા એ રમે છે, હું રમું, આ બધું ભલે પડ્યું એમ સમજીને તમે ચોથા દિવસે વાંચવાનું ધીમે ધીમે ઓછું કરો છો, અને 5મો દિવસ આવે છે ત્યારે તમે વાંચવાનું સાવ બંધ કરી દો છો. પછી શું થાય છે જો સમજો, જે તમે જૂના વિદ્યાર્થી હતા એ નહીં થઈ જાવ છો. એટલે આ ત્રીજો, ચોથો અને 5મા ત્રણેય દિવસો છે ને અઘરા દિવસો છે. કેવા છે? અઘરા દિવસો. આ અઘરા દિવસો જે છે, અઘરા દિવસો પાર કરવા આપણા માટે અત્યંત મુશ્કેલી ભર્યા છે. જે વ્યક્તિ, જે માણસ, જે વિદ્યાર્થી આ 3 અઘરા દિવસો પાર કરી નાખે છે તો છઠ્ઠા દિવસથી એને સામેથી વાંચવાનું મન થશે. 7મા દિવસથી એને વાંચવામાં મજા આવવા મળશે. ડેઈલી 2 કલાક ન વાંચે તો મજા નહીં આવે. એટલી મજા વાંચવામાં આવશે ને કે ભાઈ હવે મારે વાંચવું જ છે. અને વાંચવામાં ધીમે ધીમે તે સારો વિદ્યાર્થી બને છે અને ક્લાસમાં ફર્સ્ટ નંબર ઉપર પહોંચી જાય છે. તો વચ્ચેના જે અઘરા દિવસો છે તે પાર કરવા અત્યંત મુશ્કેલી છે. જો વચ્ચેના દિવસો તમે પાર કરી જાઓ તો અહીંયા તમારી જે આદત છે એ તમને ટેવ બની જશે, તમારી આદત પડી જશે કે તમે ડેઈલી સાંજે 2 કલાક વાંચવા બેસી જશો. મેં આ તમારા નાના ભાઈ તરીકે, મોટા ભાઈ તરીકે આ એક વિડીયો બનાવવાનું શરૂ કર્યું છે. તો તેમાં અત્યારે તો હું ખૂબ મોટિવેટ છું ને મેં ધાર્યું છે કે મારે બધા પાઠના, બધા ચેપ્ટરના વિડીયો વિદ્યાર્થીઓ માટે બનાવવા છે. પણ આ 2 દિવસ મને જુસ્સો રહીને, જો આ જુસ્સો ત્રીજા દિવસે મારો ધીમે ધીમે ઓછો થઈ ગયો તો મારા માટે તકલીફ છે. તો આ જુસ્સો મારા માટે બનાવી રાખવા માટે તમે દરેક
વિદ્યાર્થીઓ છે, આપણા ભાઈઓ છે બીજા, જે આ જુસ્સો બનાવી રાખવા માટે સાથ સહકાર આપજો. સાથ સહકારમાં તમારે શું કરવાનું છે? તો સાથ સહકારમાં તમે ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરજો અને બને એટલી તમારા મિત્રોને શેર કરજો. થેન્ક યુ.